ઉકાઈ ડેમમાંથી 2.47 લાખ ક્યુસેક પાણી છોડાતા સુરતમાં તાપી નદીના ફ્લડગેટ બંધ, નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ફરી એકવાર તોફાની સવારી આવી પહોંચી છે। સુરતમાં પણ ઝાપટા સ્વરૂપે ભારે વરસાદ પડી રહ્યો છે। બીજી તરફ ઉકાઈ ડેમમાંથી આવકને ધ્યાનમાં રાખીને 2.47 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેથી તાપી નદી બે કાંઠે વહેતી હોવાથી ફ્લડ ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે, જેના પગલે વેડરોડ, કતારગામ અને પંડોળમાં પાણી ભરાવાનું ચાલુ થઈ ગયું છે। વેડરોડ અને કતારગામ વિસ્તારમાં ફ્લડ ગેટ બંધ થઈ ગયા છે, જેના પગલે રસ્તાઓ પર પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે। રસ્તા પર કમરડૂબ પાણી ભરાઈ ગયું છે, જેના પગલે લોકોને અવરજવર કરવામાં ભારે તકલીફ પડી રહી છે। તંત્ર દ્વારા આ રસ્તાઓ પર બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે। ભારે વરસાદના પગલે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પાણી ભરેલા રસ્તા પરથી પસાર થતી કાર બંધ પડી ગઈ હતી, જેથી પાણીમાં કાર ફસાઈ ગઈ હતી, જેથી કારને ધક્કો મારવાની ફરજ પડી હતી। બીજી તરફ પાણી હટાવવા માટે પાલિકા દ્વારા પંપ પણ મૂકવામાં આવ્યા છે।